હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો બધાયનો આપણા ન્યૂ મિની વ્લોગમાં. ને આવી ગઈ છું કિચનમાં ને બનાવવાની છે આપણે મસાલાવાળી પૂરી. તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. પહેલાં તો જોશે મેંદાનો લોટ. મેંદાના લોટમાં આપણે નાખશું થોડુંક મીઠું નાખ્યા બાદ આપણે નાખશું તેમાં થોડોક અજમો આપણે મેશ કરીને થોડોક નાખશું, એનાથી સ્વાદ મસ્ત આવે. પછી તેમાં નાખશું થોડુંક જીરું પણ અજમા જેમ જ મેશ કરીને નાખવાનું, તો એનો પણ સ્વાદ મસ્ત આવે. એના પછી નાખશું આપણે કસૂરી મેથી એટલે કે સૂકી મેથી થોડીક જ લેવાની, કેમ કે એની સુગંધ બહુ જ વધારે હોય. પછી એના પછી નાખશું થોડીક હળદર નાખ્યા બાદ આપણે નાખશું તેમાં થોડીક મરચાંની ભૂકી. પછી એમાં નાખશું થોડુંક તેલ એટલે કે મોણ સરસ દેવાઈ જાય લોટમાં. 2 પાવરી જેટલો જ મેં તેલ લીધું છે. પછી બધાને મિક્સ કરીને લોટ સરસ બાંધી લેવાનો. સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને લોટ પણ સરસ બંધાઈ ગયો છે. પૂરી માટેનો લોટ થોડોક કડક જો, એટલે સરસ લોટ બંધાઈ ગયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે તેની આપણે રોટલી કરી લેશું. રોટલી માટે મેં લોટ લઈ લીધો છે અને એની રોટલી કરી અને આપણે કરશું એની પૂરી. પહેલાં તો રોટલી કરી લઈ. ચાલો ફ્રેન્ડ્સ, રોટલી થઈ ગઈ છે આપણી. હવે તેની આપણે પૂરી કરશું. તો રોટલીમાં આપણે ક્રેક કરવા માટે જોશે કાંટાવાળી ચમચી, એની મદદથી આપણે ક્રેક કરી લઈશું આખી રોટલીમાં. ને પછી આપણે લઈ લઈશું એક ગ્લાસની મદદથી આપણે પૂરીનો શેપ આપી દઈશું આખી રોટલીમાં. એવી જ રીતે આખી રોટલીમાં મેં પૂરીનો શેપ આપી દીધો છે અને એવી જ રીતે બધી પૂરી મેં રોટલીમાંથી બનાવી લીધી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તળવા માટે તેલ પણ મૂકી દીધું છે અને તેલ ગરમ થાય છે એમાં આપણે પૂરી આપણી એડ કરતા જઈશું. એવી જ રીતે આપણે બધી પૂરી તળી લેશું અને સાવ ધીરા તાપે તળવાની, કેમ કે પૂરી ક્રિસ્પી થાય. એટલે ધીરા તાપે પૂરી તળશો તો ક્રિસ્પી થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બધી પૂરી તળી લઈએ. એમ જ થોડીક પૂરી બાકી છે ને થોડીક પૂરી તળાઈને રેડી છે. ત્યાં ક્રિસ્પી પૂરી તળાઈને રેડી છે થોડીક, અને થોડીક હજી ડીશમાં પૂરી તળવાની બાકી છે. તો ચાલો, બધી પૂરી મેં એવી જ રીતે તળી લીધી છે. ગરમા ગરમ પૂરી અને બારે ઠંડો મોસમ. મોર મિની બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.